રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની આવક નર્સરી ગણેશા થયા છે. આજે યાર્ડમાં 2 દાગીના નવા જીરાની આવક થઈ છે. નવા જીરાની આવક સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં અન્ય પાકોની પણ આવક થઈ રહી છે. યાર્ડમાં આજે કપાસ, મગફળી અને ડુંગળી સહિતના પાકોની આવક થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કયા પાકની કેટલી આવક થઈ રહી છે. માર્કેટિંગ યાર્ડમાં અત્યારે નવા જીરાની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે 2 દાગીના જીરાની આવક થઈ છે. મોટી મેંગણી ગામના ખેડૂત દિલીપભાઈ માવજીભાઈ યાર્ડમાં નવા જીરાનો પાક લઈને પહોંચ્યા હતા. આ જીરાનો ભાવ ખેડૂતોને 9,511 રૂપિયા ભાવ મળ્યો હતો. આ જીરાની ખરીદી રાજુભાઈ નામના વ્યક્તિએ કરી હતી. ગરીબોની કસ્તુરી અત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ 400 થી 500 રૂપિયા ભાવ મળ્યા હતા, પણ આજે ફરી ડુંગળીનો ભાવ ઘટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ના છૂટકે ડુંગળી અત્યારે વેચવી પડી રહી છે. ડુંગળીની આવક આજે માર્કેટિંગ યાર્ડમાં 6,000 ક્વિન્ટલ થઈ છે. ડુંગળીનો ભાવ આજે એક મણનો 130 થી 290 રૂપિયા જ બોલાયો હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 5,150 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1,205 થી 1,512 રૂપિયા ભાવ મળ્યો છે. કપાસના ભાવ છેલ્લા ઘણા સમયથી સ્થિર જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1,500 આસપાસ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસની સાથે સાથે મગફળી, ડુંગળી અને ટુકડા ઘઉંની આવક પણ મોટા પ્રમાણમાં થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક 3,000 ક્વિન્ટલથી પણ વધુ થઈ છે. યાર્ડમાં જાડી મગફળીની આવક 1,600 ક્વિન્ટલ થઈ હતી, જ્યારે તેનો ભાવ 1,110 થી 1,454 રૂપિયા બોલાયો હતો. જ્યારે ઝીણી મગફળીની આવક 2,300 ક્વિન્ટલ થઈ હતી, જેના ભાવ 1,000 થી 1,310 રૂપિયા બોલાયા હતા. રાજકોટ સબ માર્કેટિંગ યાર્ડમાં બટેટાની 3,480 ક્વિન્ટલ, ડુંગળીની 6,000 ક્વિન્ટલ અને ટમેટાની 1,370 ક્વિન્ટલ આવક થઈ હતી. બટેટાના ભાવ 130 થી 470, ડુંગળીના ભાવ 130 થી 2,901 અને ટમેટાના ભાવ 100 થી 200 રૂપિયા ભાવ બોલાયો હતો. કોબીના આવક 490 ક્વિન્ટલ, કોથમીરની 380 ક્વિન્ટલ, ગુવારની 300 ક્વિન્ટલ, દૂધીની 400, તુવેર 280 ની આવક થઈ હતી.